હેલો ફ્રેન્ડ્સ, આજે હું મગફળીના લાડવા બનાવવાની છું. તો અડધો કપ મગફળીને મેં રોસ્ટ કરવા મૂકી દીધી. 5-10 મિનિટમાં જ છોતરા નીકળી જાય છે. એકવાર સીંગને ફોલીને જોઈશું. સરસ રોસ્ટ થઈ ગઈ છે, તો એક બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું. છોતરા મેં નીકાળી દીધા છે. છોતરા તરત નીકળી જાય છે. અને મેં મિક્સીમાં અધકચરું પલ્સ મોડ પર ગ્રાઇન્ડ કરી દીધું. 1 ચમચી ઘી લઈશું. અડધા કપ મગફળીમાં મેં અડધો કપ ગોળ લઈ લીધો. ગોળ મેલ્ટ થાય ત્યાં સુધી કૂક કરવાનું છે. વધારે પાયો નથી કરવાનો, ખાલી ઓગાળવાનું જ છે. ગોળ અમારો મેલ્ટ થઈ ગયો છે, તો એમાં ગ્રાઇન્ડ કરેલી મગફળી એડ કરી દઈશું. સારી રીતે મિક્સ કરી દઈશું. સરસ મિક્સ થઈ જાય એટલે થાળીમાં ટ્રાન્સફર કરી દઈશું. આપણું મિક્સચર ગરમ હોય ત્યાં સુધીમાં ફટાફટ લાડવા બનાવી દઈશું, કેમ કે ઠંડુ થઈ જાય તો લાડવા પછી જલ્દી બને નહીં. મિક્સર ઠંડુ થઈ જાય તો ફરીથી પણ એને ગરમ કરીને આપણે બનાવી શકીએ છીએ. ફ્રેન્ડ્સ, મારી રેસીપી ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાય. ફરી મળીશું નવી રેસીપી સાથે.